કેમ છો પબ્લિક? પાછા અમે આવી ગયા છે મસ્ત મજેદાર વ્લોગ લઈને. તો આજે અમે જઈ રહ્યા છે કોઈટન ગાર્ડન. અહીંયા હોલેન્ડ પાર્કમાં આવેલું છે અને ત્યાં ગાર્ડનમાં બધું આમ રીલો અને વિડીયોમાં જોયેલું છે આપણે, તે બધા રંગબેરંગી ફૂલો હોય છે. તો આજે થોડો તાપ નીકળ્યો હતો અને રજા તો નહીં, આજે જોબ જવાનું છે, પણ મેં કીધું હેડો કરી નાખીએ, કેમ કે ગઈકાલે આપણી ડે શિફ્ટ હતી એટલે રાત્રે મસ્ત ઊંઘી લીધું છે, એટલે અત્યારે ફરવા નીકળી ગયા છે. બરાબર, બધા રેડી થઈ ગયા છે. આ પાછળ અમારા બેન આવે છે, અંજલિ બેન, આમ તો અમારા પત્ની છે, અને આ અમારા જો આ અમારું પાર્સલ. ઉભો. તો બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બસ હવે નીકળી ગયા છે અહીંયાથી, બસ અને પછી ટ્રેન. બસમાં ખર્ચો થાય 1.75 પાઉન્ડ અને ટ્રેનમાં થાય 3.5 પાઉન્ડ, એટલે અરાઉન્ડ આપણા આજે ટ્રાવેલના થઈ જશે 10 પાઉન્ડ જેવા ટ્રાવેલના થઈ જશે. બરાબર છે. એ હેડો તારે પછી આગળ બધું તમને બતાવું છું. મોજે દરિયો. તો અમે આવી ગયા છે હોલેન્ડ પાર્ક. હવે અહીંયાથી આઈ થિંક 10 કે 12 મિનિટનું વોકિંગ છે. તો હવે જોઈએ હવે આગળ. બરાબર, ટ્રેન સ્ટેશન, આ અંડરગ્રાઉન્ડ ટ્રેન સ્ટેશન છે. આમ જે મૂવીમાં જોયું હોય ને એવી રીતનું અંડરગ્રાઉન્ડ ટ્રેન સ્ટેશન. હવે બહાર નીકળીશું અને પછી અહીંથી વોકિંગ ડિસ્ટન્સ છે જે જગ્યાએ જવાનું છે. તો ગાઈઝ હોલેન્ડ પાર્ક સ્ટેશન આવી ગયા છે. હવે અહીંયાથી 11 મિનિટનું વોકિંગ બતાવે છે. તો 11 મિનિટનું વોક છે અહીંયાથી, અને વોક કરીને અહીંયાથી જઈશું 11 મિનિટ. બરાબર, આઈ થિંક બસ બી હશે, તો બસ બી જોઈ લઈએ એકવાર. બસ છે નહીં, ખાલી વોકિંગ ડિસ્ટન્સ જ છે, એટલે લોકેશન એવું હશે એટલે આઈ થિંક સો બસ અવેલેબલ નહીં હોય. બાકી મોસ્ટલી બધી જગ્યાએ બસ અવેલેબલ હોય છે. તો હેડો તારે હવે મોજે દરિયો કરવા પહોંચી જઈએ. પાછું વાતાવરણમાં થોડા લફડા થઈ ગયા છે, તાપ જતો રહ્યો પાછો. હવે જોઈએ હવે આગળ પાછો તાપ આવે છે કે નહીં આવતો. જો અંજલિને હર્ષું આ ચાલતા ચાલતા આવે છે, કેમ કે અમારું બોડિયું છે ને જપીને ચાલે ના, એના નાટકો બહુ હોય બોડિયાના. આ જો ને અહીં નખ મારી દીધો છે આવડે જ. હવે અહીંયા છોકરાને મરાય હોય ને, આપણા ત્યાં હોય તો 2 ઝાપટ આપી હોય ને તો સીધું સીધું હેડે. અહીં ના મરાય, કેમ કે અહીં હારા કોઈ કમ્પ્લેન કરી દે ને તો આપણને જેલમાં ગાળ દે, છોકરાને હોય લઈ લે, એટલે બધા નાટકો વધી જાય. એના કરતાં પેઠી લેવું સારું. તો આપણે થોડા સેન્ટ્રલ લંડનમાં આવી ગયા છે, એટલે અહીંયા આપણી પબ્લિક છે ને બહુ મોસ્ટલી જોવા જ નહીં મળે. જોવા મળશે તો પેલી ડિલિવરી મારતી હોય એવી પબ્લિક હોય, કાં તો જોબ કરતી હોય એવી પબ્લિક હોય. અહીંયા મોસ્ટલી છે બધા ભૂરિયાઓ વધારે રહેતા હોય, એટલે બધા ભૂરિયાઓ દેખાશે. થોડી ગ્રીનરી બી તમને જોવા મળશે. મોજે દરિયો કરાવી દઈશ તમને. બરાબર, ગાર્ડનમાં જે છે એટલે પબ્લિક તે રહેવાની, એટલે ત્યાં બી તમને મોજ પડી જવાની છે. કશાનું પૂતલું મૂકેલું છે, વર્લ્ડ મેં રૂલ ઓફ યુક્રેન. યુક્રેનવાળાનું કંઈક છે ભાઈ આ. બરાબર, હવે અહીંથી વરવાનું છે. તમે થોડા આગળ જતા રહેતા, કેમ કે અહીંયા પાછું કેવું રોડ ક્રોસ તમે અધવચ્ચેથી ના કરી શકો, અને પાછા છે આપણે સેન્ટ્રલ લંડનમાં, એટલે છે ને લોચા લાપસી થઈ જાય, એટલે છે ને થોડું ધ્યાન રાખવું પડે. અહીં તો લોચા પડી ગયા ને તો ટિકિટ આવી એક વગર કોમની. અહીં તો રસ્તામાં થૂકવાથી હોય ટિકિટ મળી જાય, પછી ખોટો રોડ ક્રોસ કરવાથી બી ટિકિટ મળી જાય. એટલે બધી પેનલ્ટીઓ જ છે બધે. અહીં સીધું હેંડવું પડે, નહીં તો છે ને પેનલ્ટીઓથી ભરાઈ જવાય. બરાબર, એટલે પાછું હવે અહીંથી ચાલવાનું. પેલું આગળ 3 મિનિટ પાછા એક્સ્ટ્રા ચાલીને ગયા, પાછા આવ્યા, પાછા રોડ ક્રોસ કર્યો, પાછા હવે અહીંથી વર્યા છે. હવે અહીં તમને છે ને હું ઘરો બતાવું એટલે જોજો તમે. આ સેન્ટ્રલ લંડનના ઘરો છે ને કડક એકદમ. મોજે દરિયો, હા કેવી મોજ પડી જાય રહેવાની. આ ઘરનું ફ્રન્ટ બતાવો તમને, છે ને એકદમ કડક ઘર. આ એકદમ પોશ એરિયા છે. આમ રૂપિયાવાળી પાર્ટીઓ રહે છે અહીંયા બધી. કડક ગાડીઓ પડી છે, મોજે દરિયો જ છે બાપુ. આમ ભૂરીઓ તો તમારે ઓહો. અહીંયા ભૂરી ચકલે તો બહુ જ દેખાય, મોજ પડી જાય, જોવાની મજા આવે. પેલી અંજલી આગળ છે એટલે બોલે આવું બધું.
અહીંથી એન્ટ્રી લેવાની છે, એટલે અહીંથી આપણે અંદર જઈશું. વાવ, તો ભાઈ આ મેપ મૂકેલો છે. હવે આપણે જવાનું છે અહીંયા કોઈટન ગાર્ડનમાં. એટલે અહીં બધું લખેલું છે, ફેસિલિટી શું શું પ્રોવાઈડ કરે છે, રેસ્ટોરન્ટ બધું જ છે. એન્ડ જો અહીંયા ભાઈ આ બધા રૂલ્સ લખેલા છે કે નો બાર્બીક્યુ અલાઉડ ને કૂતરું બી અલાઉડ ને બધું, પેનલ્ટી આવશે નહીં તો. બરાબર, હવે અહીંથી આપણે જઈશું મોજે દઈ. જો અમારા પાર્ટી ખુશ થઈ ગઈ છે આજે. બસ હવે દોડ જ કરશે. હા હા હા, શું આમ જંગલ જેવો એરિયા છે, આમ મોજ છે એકદમ, આમ પીસફુલ એરિયા છે. આમ ચકલીઓનો અવાજ તમે સાંભળી શકો છો. જો આહા, વાવ, જો આ છે ને જોરદાર આમ ફૂલો બૂલો. આ લોકો જે નેચરને સાચવે છે ને, લિટરલી યાર સુપર્બ સાચવી રહ્યા છે. આમ તમને આમ મોજ પડી જાય. એટલે એનું વાતાવરણ બી બહુ જ આમ ક્લીન અને એકદમ સરસ હોય છે. તો હવે આપણે આગળ વધીશું. ચાલો 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 હર્ષિવ. જો હવે આપણે તે ગુલાબ કે ફૂલો લાગ્યા હોય ને તો પબ્લિક તોડી નવરા કરી દે. અને અહીં જો આમ છે, નીચે પડે પણ પબ્લિક તોડે ના છે. તો આ બધું આમ નેચર કહેવાય. આને બધું સાચવવું પડે. આમ જો આ લાકડા વાકડા, આપણી પબ્લિકને આવા લાકડા દેખાય ને તો ઘેર લઈ જાય છે. લાકડા પડ્યા છે ને બધું કમ્પ્લેટ, આમ કોઈ કશું અડકે નહીં. અને આપણી પબ્લિક બધું ઉઠાઈ જ જાઓ, બસ ઘેર વેચી મારે નહીં. મારે પ્લાસ્ટિક બધું કચરા પેટી હોય વેચી મારે, એવી પબ્લિકો આપણી. તો ભાઈ આપણે હવે મેઇન જગ્યાએ એન્ટ્રી લઈ લીધી છે. હવે આપણે અંદર જઈશું. આમ તમને આમ મોજ કરાવી દે એવા બધી વસ્તુઓ દેખાડીશ અહીંયા. મોજે દરિયો થઈ જવાનો છે તમારો તો. હા હા હા, જો અહીં બી પબ્લિકે છે ને અંદર પેન્સ બધા નાખેલા છે, પાઉન્ડના સિક્કા ને પેન્સ ને બધું. એક મસ્ત મજાની ફીસ બતાવું તમને. જો છે, હા હા હા, એક ફીસ અંદર તરી રહી છે, બીજી બધી તો ફીસ દેખાતી નહીં. જો અહીંયા ફૂલોના રંગબેરંગી આમ મોજ છે. બધું કડક છે એકદમ બધું. હવે કોઈ પક્ષીઓ અહીં મૂકેલા છે, ખબર નહીં કોણ છે આ લોકો. આપણે ઓળખતા નહીં અમને. હા તો નહીં જ ઓળખતા ભાઈ, નહીં ઓળખતા તો નહીં ઓળખતા છે ને. આ જોરદાર વ્હાઈટ ફૂલો અહીં મૂકેલા છે, મસ્ત મજાના છે. એ ચાઇનાનું ગાર્ડન છે. જો અહીં ચાઇનીઝમાં બધું લખેલું છે. આઈ ડોન્ટ નો શું લખેલું છે, પણ અહીં લખેલું છે ઇંગ્લિશમાં બી. ધ કોઈટો ગાર્ડન વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ધ સો જાપાન ફેસ્ટિવલ 1991 ઓન ધ ઓકેશન ઓફ ધ સેન્ચુરી ઓફ ધ જાપાન સોસાયટી ઇન બ્રિટન. એટલે જાપાનમાં અહીંનું આ લોકોનું કંઈક સેન્ચુરી પૂરી કરી હતી, એટલે આ લોકોએ મસ્ત બનાવી દીધું છે અહીંયા ક્વાઇટોન ગાર્ડન. બરાબર છે. હા, ના ખબર હોય તો અહીંયા એને વાંચી લેજો, કાં તો ગૂગલ કરી લેજો. બરાબર, મને ના પૂછજો. જો મોટા ભંપુઓ છે, જોરદાર. હા હા હા, અહીંયા પબ્લિક મસ્ત બેઠી છે. બેસવાનું એરિયા છે, ખાવા પીવાનું એરિયા છે, અહીંયા ડાઇનિંગ એરિયા છે. જો આપણું આ ઇન્ડિયન અવરચંદુ અહીંથી નીકળવું હતું, અહીં આટલી એમથી જગ્યામાંથી છે. તો હવે જોવા જઈએ છે હોલેન્ડ હાઉસ. હવે તો અહીંયા કંઈક હાઉસ જેવું હશે. હવે અંદર તો નહીં જ જવા દે, આઈ થિંક સો. બરાબર, એટલે અહીંયાથી આપણે હોલેન્ડ હાઉસ જોઈશું. પછી અહીંયા પેલા રંગબેરંગી ફૂલોનું બધું આખું પાર્ક જેવું છે, તો ત્યાં જવાના છે. તો જો આને શાંત રાખવા માટે આઈસ્ક્રીમ લીધો છે. એ તો અમારે છે ને જપીન ના બે. અને આપણે લીધી છે આઈસ લાટે. લંડનમાં આવીને છે ને આ કોફીઓ પીતા થઈ ગયા છે.
બાકી આપણે ઇન્ડિયામાં તો દેશી ચા જ પીતા હતા. આ બધું વિદેશીની મજા, વિદેશની મજા આ બધી. તો છે ને એકદમ નેચરલ. આહા હા હા, શું ફૂલ છે, વાવ. તો ભાઈ આ લોકોના તમે બધા બહુ ફોટા પાડી દીધા. અંજલિના ખાસ વધારે ફોટા પાડ્યા છે, પણ પેલાના હાચવાના ચક્કરમાં મારા ફોટા હજુ સુધી પડ્યા નથી. તો અહીંયા હોલેન્ડ હાઉસ છે. અહીંયા બધું સ્ટોરી હિસ્ટ્રી લખેલી છે. હવે એટલું બધું આપણે વાંચવાનો ટાઈમ નથી, પણ હું તમારે અહીંયા મૂકી દઉં છું. વાંચી લેજો વાંચવાની ઈચ્છા થાય તો. અને જો લંડનમાં આવો તો એકવાર આ પ્લેસ વિઝિટ કરજો. જો મસ્ત મજાનો મોર બતાવો. અહીંયા મસ્ત મોર છે જો. વાવ, પંખ ફેલાવતો નહીં હવે પંખ. તો ફાઇનલી હોલેન્ડ પાર્ક, ફોઇટન ગાર્ડન બધું ફરી લીધું છે. રંગબેરંગી ફૂલો બધા જોઈ લીધા છે. બસ હવે જો આ વ્લોગ પાછળનું એક આમ હાર્ડ વર્ક અમારો બોડિયો હોઈ ગયો છે. હવે તો હવે ઘરે જઈશું. બસ ટ્રેન પકડવાની છે. અહીંથી 12 મિનિટનું વોકિંગ છે ટ્રેન સ્ટેશન સુધી. બસ ત્યાં સુધી ચાલતો જવાનું છે અને પછી ટ્રેન પકડીને ઘરે. તો અહીંયા જ હવે બ્લોગને પૂરો કરીએ. ફટાફટ હવે ઘેર જઈએ. ખાવા બાવાનું બનાવવું પડશે પાછું. આજે નોકરી ધંધે જવાનું છે પાછું. તો આ છે લંડનનું સ્ટ્રગલ. તો બસ મોજ કરતા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને કમેન્ટ કરો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું આવા જ એક મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ બાય. Take that, rewind it back.